चलो पीठ कमर गर्दन सीधा, एक पग एटलीस्ट ऊपर રાખવાનો પ્રયત્ન, બંનેને તો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा, निशेषजाड्यापहा. शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો ઉપર મૂકી કટોરી જો બનાવી, આંખો પટપટાવી, મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
વી લો આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને મિત્રની જેમ પકડીશું. છાતી તરફ હાથ રાખીશું, ગરદન તરફ નહીં. છાતી તરફ રાખીશું. મિત્રની જેમ હાથ પકડી શ્વાસ ભરતા ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. લાસ્ટ ટાઈમ ખેંચીશું. રિલેક્સ. માથાની પાછળ લઈ જઈ શ્વાસ ભરતા ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. હવે જમણા હાથને ખેંચી અને કોણીને બને એટલી માથા પાછળ લઈ જવાનો પ્રયત્ન. ડાબા હાથને ફરી એકવાર રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ. જમણા હાથને, ડાબા હાથને. રિલેક્સ. બંને હાથને મિત્રની જેમ પકડી માથાની આજુબાજુ ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6 reverse. 1 2 3 4 5 6 રિલેક્સ. બંને હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 relax.
એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. શ્વાસ ભરતા ડાબો હાથ ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે શ્વાસ ભરતા પાછળની તરફ ઝૂકીશું, જમણી સાઈડ. ધીરેથી પાછા આવીશું, હાથ નીચે, શરીર સીધું, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ ભરતા જ પાછળની તરફ ઝૂકીશું એટલે કે ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ બંને સાઈડ જમીન પર મૂકીશું. હવે બંને સાઈડ હિપ્સનો ભાગ અપ કરી, જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરી એ સાઈડ હાથને ઉપરની તરફ લઈ જઈશું. બરાબર. પાછા આવી બીજી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ એ સાઈડ પગ ઘૂંટણમાંથી વાળીશું, ઘૂંટણમાંથી પગ ભેગા રાખીશું, પગ વાળી ફરી પાછો સીધો કરી પાછા આવીશું. બરાબર. શરૂ કરીશું. બંને સાઈડ. 1 2 3 પગ ઘૂંટણમાંથી ખુલી ના જાય ધ્યાન રાખીશું. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે જ, પણ બંને પગ ઘૂંટણમાંથી વાળીશું, બંને પગ સીધા કરી પાછા આવીશું. બરાબર. શરૂ કરીશું. ચલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ગૌમુખાસન કરીશું. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજાને થાઈની નીચેથી બહાર લઈ લઈશું. ડાબા પગના થાઈની નીચેથી બહાર. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી બંને સાઈડ પગના પંજા બંને સાઈડ જમીન પર, ઘૂંટણ પર ઘૂંટણ.
હવે ડાબો પગ ઉપર છે તો ડાબા હાથને ઉપરથી લઈશું અને જમણા હાથને કમરની પાછળ નીચેથી લઈશું. પાછળ આંગળીઓ ભેળવવાનો પ્રયત્ન. ન ટચ થાય તો રૂમાલ લઈને રૂમાલ પકડી અને બંને હાથને નજીક લાવવાનો પ્રયત્ન કરીશું. પાણીને માથા પાછળ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી હાથને ખોલીશું. પગ સીધા. રિલેક્સ. હવે ડાબો પગ નીચેથી બહાર, જમણો પગ ઉપર રાખીશું. જમણો પગ ઉપર તો જમણો હાથ ઉપરથી, ડાબો હાથ નીચેથી. આંગળીઓ ભેળવવાનો પ્રયત્ન. ધીરેથી હાથને ખોલીશું. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 1. પાછળ ઝૂકો ત્યારે પણ હાથ કોણીમાંથી સીધા. 2, 3, 4, 5. પગ ઘૂંટણમાંથી સીધા. 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગના પંજાને થાઈની બાજુમાં મૂકીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન, પણ ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગ સીધો કરી પગને ખોલી દો. હવે ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ખોલી દઈશું. એક બે ઊંડા શ્વાસ. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગના તળિયા જોડી બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ દબાવો અને છોડો. પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગ સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન. હાથને પણ મૂવમેન્ટ આપો. Up, down, up, down, up, down. આજે થોડી એરોબિક્સના સ્ટેપ લઈ લઈશું. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. હવે બંને સાઈડ પગને એક સાઈડ લઈ જઈ 1, પછી પગ ભેગા કરીશું 2. 1 2. બરાબર. 1 2 1 2. એક જ સ્ટેપ લઈ જવાનો છે અને પગને જ્યારે લઈ જઈએ ત્યારે હાથની પણ મૂવમેન્ટ આપીશું. શરૂ કરીશું. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ.
રિલેક્સ. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી અને ઘૂંટણની નીચે તાળી આપીશું અને પછી હાથ ખભાની લાઈનમાં. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. હવે જે સાઈડ જમણો પગ ઘૂંટણમાંથી વાળી અને હિપ્સને ટચ કરીએ તો જમણી સાઈડ પાછળ ઝૂકીશું. આ રીતે બંને હાથ ઉપર કરી. એ રીતે બીજી સાઈડ, બંને સાઈડ. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. હવે 20 સ્ટેપ કરીશું. એડી પંજા જોડાયેલા. જમણી સાઈડ જમણો પગ ક્રોસમાં આગળ મૂકીશું 1, પછી બીજો પગ એની લાઈનમાં જ આગળ 1 ફૂટના અંતરે 2, પાછો જમણો પગ પાછળ વચ્ચે 3 અને ડાબો પગ વચ્ચે 4. બરાબર, 20 સ્ટેપ કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. હાથની પણ મૂવમેન્ટ. 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. હવે જે આપણે જમણો પગ આગળ લેતા હતા એની જગ્યાએ હવે આપણે ડાબો પગ પહેલા આગળ લઈશું, પછી જમણો પગ, ડાબો પગ પાછળ, જમણો પાછળ. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2
3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 હંસાબેન રોંગ થાય છે 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ સુચીબેન ઘૂંટણમાંથી પગ વાળો ત્યારે ઘૂંટણ બહારની તરફ નામ જવા જોઈએ આમ નહીં ઘૂંટણ સામે હા વેરી ગુડ રિલેક્સ હવે બે સ્ટેપ બંને પગ ભેગા 1 બંને પગ ભેગા 2 બંને પગ ભેગા એક જ સાઈડ બે સ્ટેપ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ રિલેક્સ બંને હાથ કમર ઉપર હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી અને પગને સામેની તરફ આમ ફેંકીશું બરાબર વાળી ફેંકીશું શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 રિલેક્સ શવાસનમાં આવી જઈશું પીઠના બળે સૂઈ જઈશું શવાસન પીઠના વડે બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર બંને હાથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં આંખો બંધ બ્રીધિંગ તમારા અત્યારે ફાસ્ટ ચાલી રહ્યા છે ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈ એને નોર્મલ કરવાનો પ્રયત્ન જેમ જેમ બ્રીધિંગ નોર્મલ થાય શરીરને પણ ઢીલું છોડતા જઈશું ઊંડા શ્વાસ આંખો બંધ જ રાખીશું મનની આંખોથી આખા શરીરને નિહાળીશું
બ્રીધિંગ નોર્મલ થઈ રહ્યા છે. હવે મનની આંખોથી પગના પંજા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પગના પંજાને એકદમ ઢીલા છોડીશું. રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. એન્કલથી ઘૂંટણ સુધીના વચ્ચેના પગને એકદમ ઢીલા છોડીશું. ઢીલા છોડીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઘૂંટણથી આગળ ઉપર થાઈના મસલ્સને પણ ઢીલા છોડીશું. શિથિલ કરીશું. પૂરેપૂરા બંને પગને એકદમ ઢીલા છોડીશું. કોઈ જાતનું ખેંચાણ દબાણ નહીં રાખીએ. એકદમ ઢીલા છોડીશું. શિથિલ કરીશું. સ્વસૂચનો આપીશું. મારા બંને પગ બિલકુલ સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે. રોગ વિહીન છે, દુખાવા વિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. કરોડરજ્જુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. નીચેના કમરના મણકાથી છેક ઉપર ગરદન સુધીના બધા જ મણકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. કમરને પીઠને એકદમ ઢીલી છોડીશું. રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સ્વસૂચનો આપીશું. મારી કરોડરજ્જુ બિલકુલ સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે. કરોડરજ્જુના બધા જ મણકા સુંદર રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. કમરમાં કોઈ જાતનો દુખાવો નથી, દુખાવા રહિત છે. પીઠ પણ દુખાવા રહિત છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. ખભા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. બંને ખભાને એકદમ ઢીલા છોડીશું. ખભાથી હાથની આંગળીઓ સુધીના પૂરેપૂરા બંને હાથને એકદમ ઢીલા છોડીશું. કોણી કાંડાને પણ ઢીલા છોડીશું. શિથિલ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સ્વસૂચનો આપીશું. મારા બંને હાથ સ્વસ્થ છે, તંદુરસ્ત છે, મજબૂત છે. રોગ અને દુખાવા વિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. મોં ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. ગરદન અને મોંના દરેક અંગોને એકદમ ઢીલા છોડીશું. રિલેક્સ કરીશું. આંખ, નાક, કાન, હોઠ, જીભ, દાંત, ગાલ, કપાળ બધા જ અવયવોને એકદમ ઢીલા છોડીશું. શિથિલ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સ્વસૂચનો આપીશું. મારા મોં પર રહેલા બધા જ અંગો સુંદર રીતે કામ કરી રહ્યા છે. સરસ રીતે કામ કરી રહ્યા છે. સ્વસ્થ છે, તંદુરસ્ત છે, મજબૂત છે. રોગ વિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. છાતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. છાતીમાં રહેલા ફેફસા અને હૃદય એની ગતિમાં સરસ સુંદર રીતે કામ કરી રહ્યા છે. ફેફસા, હૃદય ખૂબ જ મજબૂત છે, તંદુરસ્ત છે, સ્વસ્થ છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. પેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પેટ અને પેડુમાં રહેલા બધા જ અવયવો સુંદર રીતે કામ કરી રહ્યા છે. બધા જ અવયવો સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે.
તંદુરસ્ત છે, મજબૂત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. પૂરેપૂરા શરીરને પગના અંગૂઠાથી માથા સુધી ફરી એકવાર નિહાળીશું. શરીરના બધા જ અંગોને એકદમ ઢીલા છોડીશું, શિથિલ કરીશું. કોઈ જાતનું દબાણ ખેંચાણ નહીં રાખીએ, એકદમ ઢીલા છોડીશું. પૂરેપૂરા શરીરને એક વખત નિહાળીને પછી આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ફોર્સફુલી શ્વાસ લેવાનો નથી કે ફોર્સફુલી કાઢવાનો નથી. ફક્ત શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. એક પણ શ્વાસ આપણી નજર બહાર ન લેવાય કે નજર બહાર ન નીકળે. ટોટલી ધ્યાન રાખીશું. શ્વાસની ગતિ ઉપર ધ્યાન રાખીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આંખો બંધ જ રાખીશું. હાથની પગની મૂવમેન્ટ કરીશું. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની ઉપર લઈ જઈશું. હથેળી ઉલટાવી શરીરને ઉપર નીચે ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર ખેંચીશું. રિલેક્સ. ડાબા પડખે શરીરને લઈ જઈ શરીરને ઉપર નીચે ખેંચીશું. રિલેક્સ. જમણા પડખે લઈ જઈ શરીરને ઉપર નીચે ખેંચીશું. રિલેક્સ. બંને હથેળી પર ઘર્ષણ આપી આંખો પર મૂકી ધીરે ધીરે આંખોને ખોલીશું. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પીઠ કમર ગરદન સીધા. એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન. 15 મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન એટલીસ્ટ 15 મિનિટ સીધા રાખીશું. આંખોને બંધ જ રાખીશું. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. હાથની જ્ઞાન મુદ્રા. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતી પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકીથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકીથી શ્વાસને બહાર ફેંકવાનો ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. આંખો બંધ જ રાખીશું. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ બંધ જ રાખીશું. ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું.
રિલેક્સ ન કહું ત્યાં સુધી, પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. શ્વાસ નીકળે એટલે રિલેક્સ. હવે ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોઝલ બંધ જ રાખીશું. જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ, જમણા હાથની મુઠ્ઠી વાળી, કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું.
એક્યુપ્રેશર તાળી એક આંગળી જોરથી 4 વખત, પછી બે આંગળી ભેગી રાખી 4 વખત મારીશું, ત્રણ આંગળી ભેગી રાખી 4 વખત, ચાર આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.